टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે જેમનું નામ છે નિવૃત્ત કર્નલ સંજય ડઢાણિયા। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સંજયભાઈ, અવાજ મળે છે પહેલા તો આપને મારો? યસ, અવાજ સંભળાય છે ક્લિયરલી। ઓકે સંજયભાઈ, સૌથી પહેલો સવાલ એ કે અત્યારે આપે પણ સમાચાર જોયા હશે ન્યૂઝ કેપિટલના માધ્યમથી કે પાકિસ્તાનની સંસદમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ થઈ રહ્યા છે અને સાથે ત્યાંના પીએમને ફટકાર વરસાવવામાં આવી રહી છે, કારણ કે અત્યારે જ્યારે ખરા સમયે પાકિસ્તાનને તેના પીએમની જરૂર છે અને એ સમયે એ દેશની સાથે નથી ઊભા, બંકરમાં જઈને છુપાઈ રહ્યા છે અને સાથે પ્રધાનમંત્રી મોદીનું નામ લેવાથી પણ ડરી રહ્યા છે। આના બેકગ્રાઉન્ડમાં પહેલગામનો જે આખો એટેક થયો છે એના બેકગ્રાઉન્ડમાં જુઓ તો ખરેખર પાકિસ્તાન તૂટી રહ્યું છે અને એવી પરિસ્થિતિ અંદર એક બાજુ બલુચિસ્તાન અલગ થવા માંગે છે પાકિસ્તાનમાંથી અને પાકિસ્તાનના ટુકડા થઈ રહ્યા છે। એવી પરિસ્થિતિમાં પાકિસ્તાને પહેલગામની અંદર હુમલો કર્યો અને જેથી કમ્પ્લીટ પાકિસ્તાનના લોકોનું ધ્યાન એક તરફ જાય અને આ વોરની સ્થિતિ પાકિસ્તાને ઊભી કરી છે આપણા માટે। અને બહુ મોટી વાત છે કે ખૂબ જ કેલ્ક્યુલેટિવ અને એકદમ પરફેક્ટ પ્લાનિંગની સાથે આપણા પ્રાઇમ મિનિસ્ટરે એની લીડરશિપના અંડરમાં કે બધા કમ્પ્લીટ આપણી સિસ્ટમ છે દેશની, એ કમ્પ્લીટ સિસ્ટમે એક્શન લીધી છે કે ઓપરેશન સિંદૂર શરૂઆતથી જ પહેલે દિવસે જે ટેરરિસ્ટના કેમ્પ્સ હતા એના ઉપર હુમલા કર્યા અને બિલકુલ ક્લેરિટી સાથે કે કોઈ પણ સિવિલિયન્સની જાનહાનિ ન થવી જોઈએ કે ઇવન પાકિસ્તાનના કોઈ પણ કેન્ટોનમેન્ટ ઉપર હુમલો ન થવો જોઈએ જેથી વોર લાઇક સિચ્યુએશન ન થાય। છતાં પાકિસ્તાન તરફથી સતત ક્લેમ કરવામાં આવી રહ્યું હતું કે ઇન્ડિયાએ અમારી ઉપર હુમલો કર્યો છે અને જ્યાં એ લોકો ટેરરિસ્ટ કેમ્પ કહી રહ્યા હતા ત્યાં એકચ્યુઅલી ટેરરિસ્ટ કેમ્પ નથી અને સિવિલિયન્સની જાનહાનિ થઈ છે આજની। અને એ પછી જ્યારે પાકિસ્તાને પરમ દિવસની રાતે આપણા 15 શહેરો ઉપર શ્રીનગરથી ચાલુ થઈ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી ડ્રોન્સ અને મિસાઇલ્સના હુમલા કર્યા, જેને આપણી S-400 અને ઇન્ટિગ્રેટેડ કમ્પ્લીટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે નાકામયાબ કરી દીધા, ડિસ્ટ્રોય કરી દીધા। ક્યાંય પણ ભારતમાં ડેમેજ થયું નથી, જે ભારત માટે એક ગ્રેટ અચીવમેન્ટ છે કે આજે વર્લ્ડ લેવલે ભારત એક એવી ટેકનોલોજીએ પહોંચી ગયું છે કે 15 જગ્યાએ પાકિસ્તાને હુમલા કર્યા અને 15માંથી એક પણ જગ્યાએ પાકિસ્તાનના હુમલા સક્સેસફુલ નથી થયા। એ પછી ભારતે રિટાલિએશનની અંદર ગઈકાલની રાતે અને આપણે જોઈએ છીએ કે એમના ઘણા બધા શહેરો ઉપર ભારતના ડ્રોન્સના હુમલા થયા છે। લાહોરની અંદર અને 4 થી 5 જગ્યાએ એ લોકોના એર ડિફેન્સ સિસ્ટમ્સને ડિસ્ટ્રોય કરી દીધી છે। સરગોદાની એર ડિફેન્સ સિસ્ટમને ડિસ્ટ્રોય કરી દીધી છે કે જ્યાં એ લોકોના ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન નજીક લોકેટેડ છે, એ લોકોના F-16ના સ્ક્વોડ્રન્સ નજીક લોકેટેડ છે। આવી પરિસ્થિતિની અંદર અત્યારે પાકિસ્તાનની અંદરથી બળવો થઈ ગયો છે એમ કહી શકાય। ઇવન પાકિસ્તાનની આર્મી પાકિસ્તાન માટે લડવા આજે તૈયાર નથી કે પાકિસ્તાનના જનરલ મુનીર એના વિરુદ્ધમાં આર્મી થઈ ગઈ છે, કેમ કે અત્યાર સુધી સતત પાકિસ્તાન એક જ વસ્તુ કહેતું કે હિન્દુઓના વિરુદ્ધમાં લડવાનું છે કે જે મુસ્લિમ હોય એ અલ્લાહ કા બંદા હૈ અને જે બાકી કોઈ હોય એ કાફિર છે। પણ હવે એને બલુચિસ્તાનમાં પોતાના ભાઈઓ સાથે લડવું પડી રહ્યું છે। બલુચિસ્તાનની આર્મી એને મારી રહી છે, બીજી બાજુથી અફઘાનિસ્તાન તરફથી એની ઉપર હુમલા થઈ રહ્યા છે।
તો આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની આર્મીના જવાનો સવાલ કરી રહ્યા છે કે જો અમારા અલ્લાહના જે બંદા છે એની ઉપર કેવી રીતે લડાઈ લડવી, તો ઓલમોસ્ટ પાકિસ્તાનની આર્મીમાં પણ બળવો થઈ ગયો છે. સંજયભાઈ, આપની વાત સાથે 100% સહેમત. અને બીજી વાત અહીંયા એ એડ કરું સંજયભાઈ કે પાકિસ્તાન અત્યારે બાકીના દેશોનો સહયોગ માંગી રહ્યું છે. આર્થિક રીતે કંગાળીની કગાર પર પહેલેથી જ છે, લોન લઈને હવે તો લોન આપવા માટે પણ કોઈ દેશ તૈયાર નથી. અને આ તરફ ભારતે ચારે બાજુથી પાકિસ્તાનને ઘેર્યું છે. ડિજિટલ સ્ટ્રાઇકથી લઈ અને તમામ સ્ટ્રાઇક પાકિસ્તાન પર કરવામાં આવી છે. એટલે મેન્ટલ ગેમ અહીંયા રમવામાં આવી અને પાકિસ્તાન પૂરી રીતે આ જાળમાં ફસાઈ ગયું. હવે બાકીના દેશો પણ તેને હેલ્પ કરવા માટે તૈયાર નથી. એ તમારી વાત બિલકુલ સાચી છે. પાકિસ્તાન એક્સપોઝ થઈ ગયું છે એક ટેરરિસ્ટ કન્ટ્રી તરીકે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, આ યુદ્ધ કરવાની પાછળ એના બે કારણો હતા કે પાકિસ્તાન અંદરથી આર્થિક રીતે તૂટી ગયું હતું, જેને કારણે પાકિસ્તાન તૂટી રહ્યું હતું અને દુનિયા પાસે જઈ અને ભીખ માગવાની હતી કે ઇન્ડિયાએ અમારા પર હુમલો કર્યો છે, અમારી મદદ કરો. આ પરિસ્થિતિમાં અત્યારે એને કોઈ પણ મદદ કરી નથી રહ્યું. બિલકુલ સર, જે પ્રમાણે હવે તો બાકીના દેશો પણ એને આર્થિક રીતે મદદ કરવાની પણ ના પાડે છે ને હવે ભારતને શાંત કરવા માટે પણ યુએસને હાજરી કરી રહ્યું છે પાકિસ્તાન. પરંતુ બાકીના દેશો, અમેરિકા ગણો કે રશિયા ગણો, જે મોટા દેશો છે એ દેશો હંમેશા ભારતની સાથે હોવાની વાત કરી રહ્યા છે, આતંકવાદની વિરુદ્ધ હોવાની વાત કરી રહ્યા છે. ને પહેલા પણ અમેરિકાના વિદેશ મંત્રીએ પણ પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી કે અહીંયા જ તમે સ્ટોપ થઈ જાઓ, આગળ વધવાની જરૂર નથી. પણ પાકિસ્તાને પોતાનો રંગ બતાવ્યો, કહેવાય કે પોતાની ઓકાત બતાવી, અને એ જ પ્રમાણે ભારતે જવાબી કાર્યવાહી કરી છે. એટલે હવે પાકિસ્તાન પાસે શાંત થયા સિવાય કોઈ ઓપ્શન નથી. પણ જે પ્રમાણે જે ફિતરત છે પાકિસ્તાનની, એને જોઈને એવું લાગી રહ્યું છે કે હજુ પણ ક્યાંય અટકશે નહીં. સર, તમારી વાત બરાબર છે. એકચ્યુઅલી પાકિસ્તાનની આર્મીને જે એ લોકોનું જે માઇન્ડસેટ છે પાકિસ્તાનની આર્મીનું, એ જેમ આપણી આર્મી એક ઇન્ટેલિજન્સની સાથે કામ કરે છે, સિસ્ટમની સાથે કામ કરે છે, એવી રીતે પાકિસ્તાનની આર્મી કામ નથી કરતી. દાખલા તરીકે જે બુદ્ધિ વિનાની આર્મી કહી શકાય કે માનો કોઈ એને થપ્પડ મારી અને ગામડાનો માણસ હોય અને એને બે જણાની વચ્ચે લડાઈ થઈ હોય તો જ્યાં સુધી એ બીજાની સામે વાર ન કરી લે ત્યાં સુધી એ શાંત થઈ શકે એમ નથી. એટલે જે કે ઇન્ટેલિજન્ટલી પોતાના ડિસિઝન્સ લઈ શકે એવી આર્મી પાકિસ્તાનની નથી. અને આવું આપણે ભૂતકાળમાં પણ ઘણીવાર જોયું છે. અને અમેરિકન પ્રેશર કે રશિયન પ્રેશર છે આજે, કેમ કે આપણે પાકિસ્તાન પણ એક ન્યુક્લિયર કન્ટ્રી છે, આપણે પણ એક ન્યુક્લિયર કન્ટ્રી છીએ. તો અમેરિકા અને રશિયા ઈચ્છતું હોય કે આ લડાઈ આગળ ન વધે અને એક લેવલે સ્ટોપ થઈ અને એનું સોલ્યુશન આવે. રહ્યા છે પણ ભારત એકદમ ક્લિયર છે કે આ 2025નું ભારત છે અને ઘરમાં ઘૂસીને મારવાની તાકાત હવે આપણે ધરાવીએ છીએ. આપણી ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ સંજયભાઈ, તો જે પ્રમાણે S-400 જે ડિફેન્સ સિસ્ટમ છે આપણે ફરી રશિયા પાસેથી લીધી હોય, પણ જે રીતના સુદર્શન ચક્ર તરીકે જે કામ કર્યું છે ગઈકાલે, અને જે રીતની મિસાઇલ અને ડ્રોન અટેક કરવામાં આવ્યા પાકિસ્તાન દ્વારા ને એને હવામાં જ તોડી પાડવામાં આવ્યા, એ સિસ્ટમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું પોતે આર્મી એર ડિફેન્સના વિભાગથી બિલોંગ કરું છું અને ભારતની ઓસાકા કરીને એર ડિફેન્સ સિસ્ટમમાં ક્વોલિફાઈડ છું. તો આ નવી લેટેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ છે અને એવી બીજી ઘણી બધી એર ડિફેન્સ સિસ્ટમ્સની ટીયર્સ છે આપણી પાસે આખી, કે દાખલા તરીકે S-400માંથી પણ નીકળી અને કોઈ પાકિસ્તાનનું એરક્રાફ્ટ નીકળી જાય તો બરાકા કરીને એર ડિફેન્સ સિસ્ટમ આપણી પાસે છે. એ પછી આપણી પાસે આકાશ કરીને એર ડિફેન્સ સિસ્ટમ છે. એ પછી પણ જો પ્લેન કોઈ એરક્રાફ્ટ નજીક આવી જાય તો આપણી પાસે આર્મીની એર ડિફેન્સ સિસ્ટમ્સ છે. એરફોર્સ પાસે પિચોરા કરીને એર ડિફેન્સ સિસ્ટમ છે જેની માર 25 કિલોમીટર સુધી છે. એવી રીતે આપણી એન્ટાયર એર ડિફેન્સ સિસ્ટમ એકદમ સાયન્ટિફિકલી ડિઝાઇન છે યુદ્ધની અંદર, જેનો આપણે ચમકારો 2 દિવસથી જોઈ રહ્યા છીએ.
બિલકુલ સર, આપને તો બહોળો અનુભવ છે આપના કાર્યક્ષેત્રનો. ત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય, જ્યારે બે આપણો દેશ અને દુશ્મન દેશ વચ્ચે જ્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાતી હોય, ત્યારે એક સૈનિક તરીકે આપની શું અનુભૂતિ, આપની શું લાગણી સર? હાલની લાગણી પૂછો તો પહેલી વસ્તુ, કોઈ પણ વોર કોઈ પણ કન્ટ્રી માટે ભારતે કોઈ દિવસ ઇતિહાસમાં વોર ચાહ્યો નથી. બહુ ક્લેરિટીથી આપણા ઇતિહાસમાં ભારતે કોઈ દિવસ કોઈ દેશ ઉપર હુમલો નથી કર્યો. પણ એટ ધ સેમ ટાઈમ આજે જ્યારે ભૂતકાળની અંદર પણ જ્યારે જરૂર પડેલી ત્યારે ભારતની આર્મી, નેવી અને એરફોર્સ દેશ માટે ખડે પગે ઊભી રહેલી અને ભારતના ઇતિહાસમાં 40,000થી વધારે જવાન અને ઓફિસરો શહીદ થયા, જેનું આજે દિલ્હીની અંદર આપણે 2020માં શહીદ સ્મારક બનાવી દીધું છે. તો આજે આપણને એમ થાય છે કે જો પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે તો યુદ્ધ માટે લડવા માટે કમ્પ્લીટ આર્મી, નેવી, એરફોર્સનો દરેક વ્યક્તિ તૈયાર છે. અને ખાલી એટલું જ નહીં, અમે પણ એવી આશા રાખીએ છીએ કે દેશના લોકો, દેશના નાગરિકો આવી પરિસ્થિતિની અંદર આર્મી, નેવી, એરફોર્સની સાથે જોડાય અને દેશ કમ્પ્લીટ એક થઈ અને જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે અને આગળ યુદ્ધ થાય તો એનો સામનો કરે. સંજય સર, હાલમાં જ રક્ષામંત્રી રાજનાથસિંહ અને સીડીએસ સાથેની બેઠક યોજાઈ હતી અને બેઠકની એક તસવીર સામે આવી હતી. થોડા સમય પહેલાની જ વાત છે, આપે પણ એ તસવીર જોઈ હશે સર. એ તસવીર પર એક સંતોષકારક સ્મિત હતું તેમના ચહેરા પર. રક્ષામંત્રી રાજનાથસિંહ અને બાકીના જેટલા અધિકારીઓ બેઠા હતા એ બધાના ચહેરા પર એક સરસ મજાનું સ્મિત હતું ને સંતોષ હતો કે જો પાકિસ્તાને આવી નાપાક હરકત કરી તો આગળ પણ ભારતમાં દમ છે તે નાપાક હરકતને નિષ્ફળ બનાવવાનો. એ તસવીર આપે જોઈ છે સર? મેં તસવીર તો નથી જોઈ, પણ હું એક આર્મી ઓફિસર તરીકે જે ઓપરેશન સિંદૂર ચાલુ થયું અને 2 દિવસથી જે ન્યૂઝ ફોલો કરી રહ્યો છું એ આશ્ચર્યચકિત થઈ જાય એટલા શોર્ટ ટાઈમની અંદર પાકિસ્તાનની કમ્પ્લીટ એર ડિફેન્સ સિસ્ટમને ભાંગીને ભૂકો કરી નાખી. એના ફાઇટર એરક્રાફ્ટ પડવા માંડ્યા છે, એના ફાઇટર પાયલટ્સ પકડાવા માંડ્યા છે અને એના જો પ્રાઇમ મિનિસ્ટરને પણ જો એના બંકરની અંદર છુપાવવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તો ભારતને માટે એક ગ્રેટ અચીવમેન્ટ છે. અને ખાસ કરીને અત્યાર સુધી બધા દેશોના સ્ટેન્ડ ક્લિયર હતા સર. દરેક દેશ હતા જે મોટા દેશો છે એ ખુલીને ભારતને સમર્થન કરતા હતા કે આતંકવાદ વિરુદ્ધ છે અને ભારતની સાથે છે. ભારતને સ્વરક્ષણ માટે જે કરવું હોય એ પગલાં લઈ શકે છે. બીજી તરફ માત્ર ને માત્ર તુર્કી છે કે પછી ચીન જેવા દેશો છે કે જેમનું ખુલીને કોઈ સ્ટેટમેન્ટ સામે નહોતું આવ્યું અને એવું કહેવાય છે કે ચીને ગર્ભિત રીતે પાકિસ્તાનને મદદ કરી હતી અને હવે ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે એના કારણે ચીનને પણ સીધો જવાબ મળી ગયો હશે સર. ચીન હંમેશને માટે આપણા એક દુશ્મન તરીકે રહ્યું છે. અત્યારે ડાયરેક્ટલી વોરની અંદર નહીં આવે પણ લાંબા ગાળાની જો યુદ્ધ થાય, હાલ એ પાકિસ્તાનને હથિયારના ફોર્મમાં, એરક્રાફ્ટના ફોર્મમાં સતત મદદ આપતું હતું અને આપતું રહ્યું છે ભૂતકાળમાં. અને સપોઝ લાંબા ગાળાનું યુદ્ધ થાય તો એ બહુ ક્લિયર છે કે આપણું યુદ્ધ પાકિસ્તાન અને ચીન એક સાથે થશે. પણ તમારી જે પહેલી વાત છે કે દુનિયાના બધા દેશો આજે એકમત થઈને આ યુદ્ધમાં આપણને સપોર્ટ આપી રહ્યા છે, તો મારો એવો મત છે કે પાકિસ્તાન એક ટેરરિસ્ટ કન્ટ્રીઝ છે, એમાં કંઈ બાકી રહ્યું નથી. તો એવી આ પરિસ્થિતિમાં પાકિસ્તાનને ભાંગીને ભૂકો કરી નાખવું જોઈએ અને એના ન્યુક્લિયર વેપન્સ છે, એના જે ટેરરિસ્ટ અડ્ડાઓ છે એને કમ્પ્લીટલી ધ્વંસ કરી નાખવા જોઈએ, જેથી દુનિયા માટે પાકિસ્તાન એક આપણા માટે એક વિશ્વ માટે એક ખતરો ના રહીએ. બીજો મારો એક પોઈન્ટ છે કે ચાઇનાની વિરુદ્ધ લડાઈ કરવા માટે આપણે હજી જે 10 વર્ષથી આપણે ગવર્મેન્ટે
નરેન્દ્રભાઈ મોદીએ મેક ઇન ઇન્ડિયાના નેજા હેઠળ હથિયારો બનાવવાનું ચાલુ કર્યું અને આ સમય દરમિયાન ઘણા બધા આધુનિક હથિયારો લીધા, જેવા કે રફાલ જેવા ફાઇટર એરક્રાફ્ટ લીધા છે, S-400 જેવી મિસાઇલ સિસ્ટમ લીધી છે, જેનો ચમકારો છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ. પણ આપણે જરૂર છે કે આપણે પોતાના હથિયારો બનાવીએ. જે તેજસ એરક્રાફ્ટ બની રહ્યું છે એ તેજસ એરક્રાફ્ટ MiG-21, MiG-23 આ બધા એરક્રાફ્ટને ની જગ્યાએ લઈ લઈએ અને પોતાનું જ એરક્રાફ્ટ, પોતાની ટેન્ક અને પોતાના જ ફાઇટર પ્લેન્સ, પોતાના જ ડ્રોન્સ જ્યારે જગ્યા લઈ શકશે કમ્પ્લીટલી ઇન્ડિજિનસ, ત્યારે આપણે કમ્પ્લીટલી સક્ષમ થશું કે ચાઇના અને પાકિસ્તાનની સાથે યુદ્ધ કરી શકીએ. કેમ કે ચાઇના ડેલિબરેટલી આપણને ઘેરવાની ટ્રાય કરી રહ્યું છે. એને શ્રીલંકાની અંદર એક પોર્ટની સાથે ટાઈપ કર્યું છે કે જ્યાં નેવલ રસ્તેથી આપણને ઘેરવાની ટ્રાય કરી રહ્યું છે. બીજા આપણા પડોશી કન્ટ્રીઓ છે ત્યાં પણ ને એ રસ્તેથી પણ આપણને ઘેરવાની ટ્રાય કરી રહ્યું છે. તો ભવિષ્યના યુદ્ધમાં આપણે ચાઇનાને ટક્કર મારવી હોય તો આપણે આપણી સરકારનો સાથ આપવો પડશે. આપણે જ્યાં ઉદ્યોગપતિઓ છે જે કેપેબલ છે એ લોકોએ મેક ઇન ઇન્ડિયા જે નરેન્દ્રભાઈ મોદીએ મોટે પાયે શરૂ કર્યું છે એના માટે સહકાર આપવો પડશે. જી બિલકુલ સર, અહીંયા આપને એક વાત આપની વાતમાં એડ કરવા માંગીશ કે ગઈકાલે જે ડિફેન્સ સિસ્ટમની વાત થઈ S-400 અને એની સાથે સાથે બાકીની આપણી પણ ઘણી એવી સ્વદેશી સિસ્ટમ હતી કે જેણે પણ આ હુમલાને તોડી પાડવામાં, આ જે અટેક થયો એને તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરી લઈએ. આ આખી ઘટના પછી ઓપરેશન સિંદૂર મુદ્દે RSSની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. આતંકીઓ સામે કાર્યવાહી જરૂરી હતી તેવું RSS નું કહેવું છે. ઓપરેશન સિંદૂર માટે સેના અને સરકારને RSSએ અભિનંદન પાઠવ્યા છે. ઓપરેશન સિંદૂર જેણે દેશની રક્ષા કરી છે, આ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી છે. નિર્દોષોના મોત, ઓપરેશન સિંદૂરે ન્યાય અપાવ્યો, આ વાત RSS દ્વારા કહેવામાં આવી છે. તો તન મન ધનથી સરકાર અને સેના સાથે હોવાની વાત RSS દ્વારા કહેવામાં આવી છે. મહત્વનું છે, આ પહેલા જ્યારે આ અટેક થયો પહલગામનો અને એના જ બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી સાથે મોહન ભાગવત, RSSના પ્રમુખ મોહન ભાગવત જેઓ પહોંચ્યા હતા અને તેમણે મુલાકાત કરી હતી અન્ય પદાધિકારીઓ સાથે. તેઓ પ્રધાનમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા અને આ ઘડીમાં તેઓ પણ સરકારની સાથે હોવાની બાંહેધરી આપી હતી. આપણી સાથે સંજયભાઈ જોડાયેલા છે. સંજયભાઈ, કેટલી મોટી વાત ગણો છો? RSS દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને આ ઘડીમાં દેશની સાથે, સરકારની સાથે હોવાની વાત RSSએ કહી છે. હું બિલકુલ એમની સાથે છું કે ત્રાસવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો અને ત્રાસવાદીઓને પૂરેપૂરી તાકાતથી નિસ્ત નાબૂદ કરી દેવા જોઈએ દુનિયામાંથી. આખી દુનિયાએ એક થઈ જવું જોઈએ. ત્રાસવાદને નામે કમ્પ્લીટ આ પૃથ્વી ઉપરથી ત્રાસવાદ નાશ થઈ જવો જોઈએ. એ લોકોનો કોઈ ધર્મ જ નથી અને ધર્મના નામે જે ત્રાસવાદ ફેલાવી રહ્યા છે એકચ્યુઅલી એ લોકોનો કોઈ ધર્મ છે જ નહીં. અત્યાર સુધી જે પહેલગામમાં જે હમણાં આપણી ઉપર હુમલો કર્યો છે, જે નિર્દોષ નાગરિકોને માર્યા છે અને છેલ્લે ત્યાં સુધી કીધું કે ધર્મના નામે હિન્દુઓને અલગ અલગ કરીને માર્યા, એ ખૂબ જ શર્મજનક પ્રક્રિયા હતી અને એ લોકો ત્રાસવાદીઓ જ હતા. ખરેખર જે સાચો મુસ્લિમ છે એનામાં એ ત્રાસવાદી નથી. તો હું બહુ ક્લિયર છું મારા માઇન્ડમાં કે ત્રાસવાદીઓનો કોઈ ધર્મ હોતો જ નથી અને જે કોઈ પણ વ્યક્તિ ત્રાસવાદનું કામ કરે છે એ આખા દુનિયાનો દુશ્મન છે. એડ કરવા માંગીશ અને એ સવાલ પણ થાય કારણ કે અત્યાર સુધી આપણે એવું કહેતા આવ્યા છે કે આતંકવાદ કે ત્રાસવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ પહેલગામ અટેક થયો, 28 લોકો નિર્દોષોના મોત થયા અને એમાં ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે. જે હિન્દુ હતા એમને જ ગોળી મારવામાં આવી છે અને મુસ્લિમ લોકોને સાઈડમાં કરવામાં આવ્યા છે. એટલે અહીંયા સીધી રીતે આતંકવાદનો કોઈ ધર્મ હોય કે ન હોય, પરંતુ આ અટેકમાં ખાસ કરીને ધર્મ આધારિત જ અટેક કરવામાં આવ્યો એ સ્પષ્ટ થઈ ગયું હતું. સાથે સાથે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાને જે પ્રમાણે અમારી પાસે સવારમાં જાણકારી આવી હતી એ અનુસાર
પાકિસ્તાને હવે આતંકવાદનો સહારો લીધો છે, કારણ કે બાકીના દેશો તરફથી તો હવે કોઈ મદદ મળવાથી રહી, એટલે હવે પાકિસ્તાને આતંકવાદીઓને છૂટ આપી દીધી છે અને જે જાણકારી છે અનુસાર હવે આતંકીઓને મેદાને ઉતાર્યા છે. સર, આ બાબતે એક વાત કહેવા માંગુ છું. પાકિસ્તાનના ઘણા બધા સ્લીપિંગ સેલ્સ આપણા કન્ટ્રીમાં હશે, તો દેશના નાગરિકોને જાગૃત રહેવા માટે કહું છું કે આવતા સમયની અંદર જેમ બોમ્બેમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા એવી પ્રક્રિયાઓ ચાલુ થઈ શકે છે. તો દરેક નાગરિકને જાગૃત રહેવું જોઈએ કે જે પાકિસ્તાનના જે સ્લીપિંગ સેલ્સ છે ઇન્ડિયાની અંદર એ એક્ટિવ થઈ જાય અને આપણા દેશની વિરુદ્ધ એક્ટિવિટીઝ ચાલુ કરે. એના વિરુદ્ધમાં કમ્પ્લીટ તંત્ર અને દરેક નાગરિક જાગૃત રહેવા જોઈએ. બિલકુલ સર, ગઈકાલે જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં જે પ્રમાણેની ડ્રોન અટેકની નાપાક કોશિશ કરવામાં આવી અને આપણી સેનાએ જવાબી કાર્યવાહી કરી. બીજી તરફ ગુજરાતમાં પણ કચ્છ, ભુજ ગણી લો કે આ તરફ બાકીના પંજાબના સરહદીય વિસ્તારો ગણી લો, આ બધી જ જગ્યાએ જ્યારે પાકિસ્તાને આ હરકત કરી અને ત્યારબાદ આજે જ્યારે સવાર થઈ ત્યારે ભારતમાં ખૂબ જ શાંતિપૂર્વકની આ સવાર હતી. બધું જ નોર્મલાઇઝ થયેલું હતું, લોકો પણ રૂટીનમાં આવી ગયા હતા અને લોકોએ પણ દિવસની રાબેતા મુજબ જ શરૂઆત કરી હતી. એટલે પાકિસ્તાને જે વિચાર્યું હતું કે ક્યાંક ભારતને નુકસાન પહોંચાડીશું, શાંતિ ભંગ કરીશું, પરંતુ એવું નથી થયું. એટલે તેમના આ ઈરાદાઓ ફરી એકવાર નિષ્ફળ ગયા છે. જ્યારે પાકિસ્તાનના દ્રશ્યો સામે આવ્યા હતા સર, એમાં જ્યાં ને ત્યાં જે ધુમાડા જોવા મળ્યા હતા અને કાટમાળ વિખરાયેલો જોવા મળ્યો હતો, એટલે સ્વાભાવિક રીતે ત્યાંની શાંતિનું હનન થયું છે. સર, લડાઈના ફોગની અંદર એકચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણી પાસે ન આવી શકે કે જે પ્રકાર આપણા ડ્રોન્સે પાકિસ્તાનમાં જઈ અને બેફામ માર્યા છે, કેમ કે એ લોકોની એર ડિફેન્સ સિસ્ટમ કમ્પ્લીટલી સૌથી પહેલાં ડિસ્ટ્રોય કરી દીધી હતી અને એક વખત એર ડિફેન્સ સિસ્ટમ ડિસ્ટ્રોય થઈ ગઈ એટલે ખુલ્લા દોરથી છૂટથી પાકિસ્તાનમાં જઈ અને પાકિસ્તાનની મોટી મોટી સિટીઝમાં જઈ અને આપણા એરક્રાફ્ટ છે અથવા ડ્રોન છે મારો કર્યો છે. તો કેવડું નુકસાન થયું છે કે મોટા મોટા શહેરોમાં આપણી ડ્રોન્સના મારફતથી કે એરક્રાફ્ટના મારફતથી ડિસ્ટ્રક્શન થયું છે. એનું બહુ ટૂંક સમયની અંદર એનું અનુકરણ આપણને મળી શકે નહીં અને આપણે એને જાણી પણ ન શકીએ, એને જાણવા સમય લાગશે. બિલકુલ સર, આપ પણ પાકિસ્તાનને ઓળખો છો, આપણે સૌ કોઈ પાકિસ્તાનને ઓળખીએ છીએ કે પોતાની હરકતોમાંથી બાજ આવવાવાળા વ્યક્તિમાંથી કે કોઈ સબક શીખી અને નવેસરથી શરૂઆત કરવા વ્યક્તિમાંથી પાકિસ્તાન નથી. ભૂતકાળની કોઈ પણ ઘટના લઈ લો, હંમેશાથી આવી હરકતો તેણે ચાલુ જ રાખી છે. છેલ્લા 2 દિવસની ઘટનાની વાત કરીએ સર, એર સ્ટ્રાઇક ભારતે કરી, એ રિએક્શન હતું. પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ હતા તેમણે જે એક્શન કર્યું એનું રિએક્શન આપણે આપ્યું અને ત્યારબાદથી પાકિસ્તાની પીએમએ કહ્યું કે પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર છે. ભલે યુદ્ધ માટે તૈયાર હોવાની વાત કરી અને પછી પોતે બંકરમાં જઈ અને સંતાઈ ગયા હોય, પરંતુ આ પ્રમાણે નાપાક હરકતો ચાલુ રાખી છે. આપને શું લાગે છે, આજે રાત્રે પણ આ જ રીતની હરકતો ચાલુ રહેશે કે આગામી દિવસોમાં પણ આ જ પ્રક્રિયા ચાલુ રહેશે? યુદ્ધને પ્રેડિક્ટ ન કરી શકાય, પણ હાલ જે રીતે મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે અને પાકિસ્તાનની આર્મીની જે મેન્ટાલિટી છે, કાલે રાતે લેટ સુધી હું ન્યૂઝ જોતો હતો ત્યાં સુધી તો એવા પણ સમાચાર આવતા હતા કે પાકિસ્તાનના જનરલ્સ પોતાની ફેમિલીઝને સેફટી માટે દેશની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. તો પ્રેડિક્ટ કંઈ ન કરી શકાય, પણ આવતા સમયમાં હજી વોર બિલ્ટઅપ થશે, કેમ કે એક વખત બે દેશની આર્મી ખડકાઈ જાય એવા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન પોતાની આર્મીને બોર્ડર ઉપર ખડકી રહ્યું છે. તો ઇન્ડિયન આર્મીને પણ પોતાની સેફટી માટે અને યુદ્ધની તૈયારી કરવા માટે આર્મી ખડકવી પડે અને એ પ્રક્રિયા છે એ રાતોરાત ન થાય. એને માટે બહુ સાયન્ટિફિકલી આર્મીને ટ્રેનિંગ આપવામાં આવે છે, એરફોર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે, નેવીને ટ્રેનિંગ આપવામાં આવે છે કે યુદ્ધની પરિસ્થિતિમાં તૈયારી શું કરવાની અને કેવી રીતે એના દિવસો બાય દિવસો એની તૈયારી થાય છે અને આર્મી મોબિલાઇઝ કરી અને યુદ્ધ માટે માનો પાકિસ્તાનની સામે ખડકાઈ જશે અને આગળના દિવસોમાં માનો યુદ્ધ થાય
તો યુદ્ધ કઈ દિશામાં જશે અને ભારતની આર્મી લેન્ડને રસ્તેથી પાકિસ્તાન ઉપર કેવી રીતે હુમલો કરશે, ક્યાંથી કરશે, આ બધું પ્લાનિંગ હાઈએસ્ટ લેવલે આર્મીની અંદર અમારા જનરલ્સ કરતા હોઈએ છીએ, જેના વિશે કોઈ પણ એક આર્મીનો ઓફિસર હું પણ ન કહી શકું. મારો અનુભવ માનો આર્મી એર ડિફેન્સનો છે, તો મારું જે નોલેજ છે એ આર્મી એર ડિફેન્સ વિશે હોઈ શકે, એ પણ પૂરતું નહીં, પણ જે ઓવરઓલ મારો આર્મીનો અનુભવ છે એ પ્રમાણે કહી શકું છું કે બંને દેશ સામ સામે આજે તો આવી જ ગયા છે. તો હાલની પરિસ્થિતિમાં ઢીલું પડશે પાકિસ્તાન એવું મને લાગતું નથી, પણ યસ, વર્લ્ડનું પ્રેશર આવવાથી આ પરિસ્થિતિ પાકિસ્તાન ઉપર દબાણ આવવાથી ધીમે ધીમે પાકિસ્તાન ધીમું પડે એ આવતા દિવસોમાં દેખાશે. સર, પણ આર્થિક રીતે વાત કરીએ તો પાકિસ્તાને ખાવાના પણ ફાંફા છે, ના કોઈ રોજગારી છે કે ના કોઈ એવું વિકસિત છે પાકિસ્તાન કે દુનિયાને કંઈ બતાવી શકે. અને જ્યારે બે દેશો વચ્ચે પરસ્પર કોઈ પણ સંધિ થાય તો ગીવ એન્ડ ટેકનો સંબંધ રહેતો હોય છે, પણ પાકિસ્તાન પાસે આપવા માટે તો કંઈ છે નહીં સામે સર, એટલે આર્થિક રીતે તો કંગાળ છે પાકિસ્તાન, તો કોઈ મદદ પણ કરે તો કેવી રીતે કરે? હાલ આપણે વાત કરીએ છીએ યુદ્ધની સ્થિતિની, કે એમના જનરલ્સને પડી નથી કે એમના લોકો મરે કે જીવે. આજ એ લોકોનો આખે આખો ઇતિહાસ 1947 થી જોઈએ તો પાકિસ્તાનમાં જ્યારે આઝાદી મળી એ વખતે ખાલી મોહમ્મદ અલી જીના જ એક પોલિટિશિયન હતા કે જેની થોડી ઘણી ગ્રીપ હતી પાકિસ્તાન ઉપર. એ પછી આજ સુધી પાકિસ્તાન ઉપર કંટ્રોલ આર્મીના જનરલ્સનો જ રહ્યો છે અને આર્મીના જનરલ્સે જ આર્મીને પાકિસ્તાનને ચલાવ્યું છે, અને પાકિસ્તાનની આર્મીને એમના સિવિલિયન્સ પ્રત્યે કોઈ પણ કે સિવિલ લોકોનું શું થાય એની પડી નથી. તો આજે તમે જે કહો છો એ પ્રમાણે બિલકુલ સાચી વાત છે કે આર્થિક રીતે પાકિસ્તાન ભાંગી ગયું છે, અને જે આપણે ડિસિઝન લીધું છે કે ઇન્ડસ વેલી નું પાણી આપણે રોકી દીધું, તો એની આખી ઇકોનોમી ખેતી ઉપર ડિપેન્ડન્ટ છે, અને જેવી એની ખેતી ઉપર માર પડશે, પાણી ઉપર માર પડશે, તો ભૂખમરો પાકિસ્તાનની અંદર ટૂંક સમયની અંદર આવી જશે. તમે કહો છો એ બિલકુલ સાચી વાત છે, પણ હાલ આપણે જે યુદ્ધની પરિસ્થિતિમાં છીએ તો એની પાસે જેટલા હથિયારો છે એ યુદ્ધ પરિસ્થિતિમાં વાપરી લેશે. જેટલા એની પાસે ફાઇટર પ્લેન્સ છે, માનો નેવીની શિપ્સ છે કે આર્મી છે, એ લડવાની ટ્રાય કરશે. પોતાની જે કાંઈ કેપેબિલિટી છે, અથવા એને કોઈ મુસ્લિમ કન્ટ્રીઝ મુસ્લિમના નામે મદદ કરવા માટે છેલ્લી ઘડીએ આવે કે ચાઇના એની મદદ કરે, તો એ મદદ લઈને પણ લડવાની ટ્રાય કરશે. એ આપણે ભવિષ્યના સમયમાં જોવું પડશે અને ધીરજ રાખવી પડશે. જી જી સંજય સર, આભાર આપણા તરફથી. જી સર, આપણે હા જી જી સર, આપની વાત પૂરી કરી શકો છો. આપણા તરફથી બિલકુલ સાયન્ટિફિક એક્શન લઈ રહી છે હાઈએસ્ટ લેવલે. પ્રાઇમ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર, આપણા પ્રેસિડેન્ટ, જે સર્વા હેડ છે ત્રણેય વિંગના, ત્રણેય આર્મી નેવી એરફોર્સના હેડ ને સાથે લઈ અને કમ્પ્લીટ એક સિસ્ટમેટિક સાથે ચાલીને આપણો દેશ એક્શન્સ લઈ રહ્યો છે. એ બહુ મોટી વાત છે, અને અત્યાર સુધી આપણે એકદમ સક્સેસફુલ છીએ, અને આખી દુનિયાની અંદર ભારતનું નામ મોટું થઈ રહ્યું છે. જય હિન્દ. જી સંજય સર, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને તમામ ચર્ચામાં ભાગ લીધો એ બદલ.